કારેલી ગામનું આઝાદીની ચળવળમાં પ્રદાન એટલે કે દાંડી યાત્રા કારેલી પહોંચી હતી. ત્યાર પછીના જે બનાવો વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું. તેની પહેલાં તમે કારેલી ગામના હો તો અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. દાંડી યાત્રા અમદાવાદથી નીકળી જ્યારે કંકાપુરા ગામે પહોંચી ત્યારે દેવાણ ગામ નજીક હતું. બધી હોડીઓ દેવાણના ઠાકોરના કબજામાં હતી. દેવાણના ઠાકોર સરકારના પક્ષે હતો, એટલે ઠાકોર સાહેબે ગાંધીજીને સામે પાર ઉતારવા માટે માગણી કરી, પરંતુ પ્રજાને એમનામાં વિશ્વાસ ન હતો. એટલે બદલપુરના શ્રી રઘુનાથસિંહે બીડું ઝડપ્યું કે હું તેમને એટલે કે ગાંધીજી તથા સૈનિકોને સામે પાર ઉતારીશ. તે માટે તેમણે ખાસ હોડી પણ ખરીદી. રાત્રે કંકાપુરા નદીમાં હોડી શણગારી તૈયાર કરી. નદી કિનારે હજારો મસાલો સળગાવી ભવ્ય દ્રશ્ય સર્જાયું હતું. બધા સૈનિકોને પાર લઈ જઈ બે હોડી રાખી હતી અને આ હોડીઓ મારફતે ગાંધીજી જંબુસર તાલુકાના કારેલી ગામના પાટામાં તંબુના પડાવ હતો ત્યાં રાત્રે 12 વાગ્યા સુધી બધા સુવા પામ્યા. પૂજ્ય રવિશંકર મહારાજની આગેવાનીમાં ગાંધીજીએ નદી પાર કરી તેઓ પાછા ત્યારે પંડિત જવાહરલાલ નહેરુ કંકાપુરા આવી પહોંચ્યા હતા. હવે ભરતી તો લગભગ ઉતરી ગઈ હતી. નદીના બંને તરફ મહી અને દહેમાણના કાંઠે અને સામે કારેલી કાંઠે કાદવમાં ઘણું અંતર કાપ્યું. રાત્રે રોકાઈ જવા પંડિતને લોકોએ આગ્રહ કર્યો. ત્યારે જવાહર કહે છે કે કંઈ ફકીર નથી ત્યારે સામે પાર નદી ઉતરી જવું જોઈએ. મારે બાપુને મળવું છે. એટલે રવિશંકર મહારાજે તેમની સાથે ચાલ્યા અને બંને બાજુએ ઊંચકી લઈ જવાનો આગ્રહ કર્યો, પરંતુ પંડિતજીએ ના પાડી અને કાદવમાં ચાલ્યા. થોડુંક હોડીમાં બેઠા, પરંતુ મોટો અંતર તો કાદવમાં ચાલવું પડ્યું. ચાલે તો ખરા, પણ ગુટીપુર કાદવમાં પગ ખૂપી ગયા. આ સમયગાળા દરમિયાન પગ ઉપાડે વળી ખૂપે, વળી પગ બહાર કાઢે વળી ખૂપે, એમ કરતાં કરતાં બાપુની છાવણીના તંબુ આગળ જવાહરલાલ પહોંચી ગયા. ત્યારે સવારના 4 વાગ્યા હતા. તંબુ બહાર એક આંકડો યુવાન પહેરેગીરી કરી રહ્યો હતો. પંડિતજીએ તેને પડકાર્યો કે કોણ હે, કિસકા કામ? સામેથી જવાબ મળ્યો, મેં જવાહર હું બાપુ કો મિલને આયા હું. आप कौन है? जवाब मालूम मैं स्वयं सेवक. सामेथी पंडित जी सवाल करो, क्या काम करते हो? जो हमारे देश के आदेश, देश का नीति के आदेश है. बस जवाब देना ની છટાથી પંડિતજી ખુશ થયા. એમ પાસે પહોંચી બિલકુલ સામેથી બંને ખભા પકડી જુવાનને વહાલ કરી અને ઈદ થાબડી. એ હતા જંબુસર તાલુકાના ઉમેર ગામના ભાઈ શ્રી લલ્લુભાઈ, કે જેનું લલ્લુ બાદશાહ તરીકે ઓળખવામાં આવતા હતા. ત્યારબાદ પંડિતજીને એમને પહેલા વહેલા જોયા હતા. આ પ્રસંગે શ્રી છોટુભાઈ પુરાણી, ડૉક્ટર ચંદુલાલ દેસાઈ, શ્રી ચંદ્રશંકર ભટ્ટ, દુડાભાઈ મિસ્ત્રી વગેરે સ્વયંસેવકોએ એ જુવાન કોલેજના શ્રી વિનોદ શાહ ઉપસ્થિત હતા. ત્યારબાદ જવાહર આવવાના હતા, એ આવ્યા છે. એ વખત સભાને છેડેથી અવાજ આવ્યો, મેં આ ગયા હું. ત્યારે શ્રી લલ્લુભાઈ એમના પગેથી કાદવ કાઢવામાં મદદ કરી અને 6 વાગતા દાંડીકૂચ આગળ ચાલી. બંને ચાલતા ચાલતા મંત્રણા શરૂ કરી અને નહેરુ કહે છે કે જ્યાં દરિયો નજીક હોય ત્યાં મીઠાના બદલે બીજા સાથે રહેવું ચાલુ કર્યું. આમ તેઓ ઉત્તર પ્રદેશમાં ચોકીદારી અને બીજો એવો કર વિધિ કરવાની શરૂઆત કરે છે. ત્યારે ગાંધીજીએ સાફ ના પાડીને કહ્યું કે બીજી કોઈ લડત હમણાં નહીં. જવાહરે કહ્યું, પણ તમે અચાનક પકડાઈ જશો તો પછી શું? ત્યારે ગાંધીજીએ કહ્યું કે તો પછી શું કરવાની એ સૂચના તમને મળી જશે. ગાંધીજી મક્કમ રહ્યા. એ જ દિવસે રાજપાસોમાં જંબુસર તાલુકાની પ્રજામાં અજબની જાગૃતિ આણી. અણધાર્યા સંગઠનો ઊભા થયા. જીવનો હાર બધાય કામે લાગી ગયા અને ભરૂચ જિલ્લાની ઘરમાં બેસતા બેસતા તેમને ખેડા જિલ્લાના ગામમાં પરિણામે તલાટી, પોલીસ પટેલ, વડતૈયા, હવાલદાર, રાવણિયા વગેરે રાજીનામું આપી દીધું અને 21મી સવારે 6 વાગે કારેલીના પાટામાં દાંડી યાત્રા શરૂ થઈ. સાથે પેલા 80 મરજીઓ સ્વયંસેવકો બબ્બેની હરોળમાં ચાલતા હતા. કારેલી ખાને ભવ્ય સ્વાગત થયું. તે આગળ થોડું થોડ્યા. ચોતરા તરફ ખાદી, દારૂની ભૂમિ એકતા, અસ્પૃશ્યતા નિવારણ તેમજ પોતે દાંડી જઈ મીઠાના કાયદાનો સવિનય ભંગ કરશે તેની સમજ આવી. ભરૂચ જિલ્લામાં બેસતા સરકારી નોકરો સરકાર સામે અસહકાર આદરવો અને જુલ્મી તંત્ર ચલાવવા સાથ આપવાનો આદેશ કર્યો.